એનો કોઈ આશય, એની સંસ્થા, એનો કોઈ આશય આમાંથી રૂપિયા કમાવાનો નથી, રૂપિયા નાખવાનો છે જીવદયા માટે થઈને. એટલે સારા કોઝ, સારા કારણ થકી આ બનાવવામાં આવેલું છે. એટલે એમાં કોઈ પ્રકારની ક્યાંય બહુ ક્ષતિ જોવી એ પણ ઉચિત નથી. એમ આપની જાણ ખાતર 350 એકરમાં આખે આખું કમઠાણ છે. 350 એકરમાં, અરે સોરી, 3,500 એકર, સોરી, 3,500 એકરમાં 2400 જણાનો તો સ્ટાફ છે. એમાં 200-250 હાથી, 300 જેટલા સિંહ, દીપડા, જગુઆર, 300 જેટલા હરણો વગેરે વગેરે. એનાકોન્ડા પણ છે, જે આપણે પિક્ચરમાં જોયું એવું વિશ્વનું સૌથી ભારેમાં ભારે સરીસૃપ, એટલે નાગ જેવું કયો જેને કહેવાય એવો એનાકોન્ડા, 18 થી 20 ફૂટ લાંબુ. અને શરીરમાં આપણું જે આ શરીર મારું જુઓ છો એવું આખું એવું શરીર એનું કહું છું. વિશ્વભરમાં જે પશુ પ્રાણી પંખી ત્યાં દુખી થયા હોય, ઈજા પામ્યા હોય અથવા કોઈથી સચવાતા ન હોય એવા લોકોને અહીંયા લાવવામાં આવે છે. કારણ કે આ રેસ્ક્યુ સેન્ટર છે, સારવાર કેન્દ્ર છે, પ્રાણી સંગ્રહાલય નથી. જો હાથીનું ખોરાક, આમ તો બધા પ્રાણીઓ માટેનું એનું રસોડું અમને જોવા લઈ ગયા. આપણી ભાષામાં કહું તો રસોડું, સાહેબ, એમાં બદામ, પિસ્તા, અખરોટ, બદામ, પિસ્તા, અખરોટ, મધ, બોલો. અને એના અવડા અવડા લાડવા બનાવ્યા, મોટા મોટા. હાથીને તો હાથીના લેવલ પ્રમાણે હોય ને, એવડા બધા લાડવા બનાવ્યા. પછી જ્યુસ, તમારી જાણ ખાતર તરબૂચનું જ્યુસ, શેરડીનું જ્યુસ, આપણે બધાને પાવાનું. બોલો, માંસના લોચા કે ગરમી કે માખી બણબણે કે એ બધી તો દૂરની વાત છે, વિચારવાનું પણ ના આવે. દુર્ગંધ સુધા ન આવી. તમે વિચાર કરો એ વ્યવસ્થા કેવી છે. ને અહીંયા વનતારામાં અમે જે ફર્યા તો જે પૂછ્યું એમાં જાણવા મળ્યું, તમારી 1.5 લાખ જેટલા વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ ત્યાં છે. એને ખોરાક જોઈએ કે ન જોઈએ? ચાલો, દરેક હાથીનો ડાયટ પ્લાન ત્યાં લખવામાં આવ્યો છે. હાથીનું નામ આપવામાં આવ્યું. કોઈનું નામ હનુમાન છે, કોઈનું નામ સૈયદ છે, એવું બધું નામ અલગ અલગ છે. માની લો આનંદભાઈ અંબાણી જેવા કે એવા કોઈ સુખી માણસો, ટૂંકમાં, હવે એને કઈ કમાઈ લેવાનો પ્રશ્ન નથી. તમે એ બનાવો, તમે એના મકાન, એટલે કે એના રહેઠાણ, પ્રાણીઓ માટે, પ્રાણીઓને રાખવા માટેની જે જગ્યા સેન્ટ્રલી એસી, ધારો કે એનાકોન્ડા જેવો શરીર સ્વરૂપી જે હું કહું છું એ જીવ 2-3 દિવસ એમને પડ્યો રહી અને કાંઈ હલે ચલે નહીં, તો એલાર્મ વાગે સીધું ત્યાં કે ભાઈ સવારે આણે પાણી નથી પીધું, કે જે ખાતો પીતો હોય તે. પણ એ ત્યાં ખબર પડે કે કંઈક સમથિંગ ઇઝ ગોઈંગ રોંગ, કંઈક ખોટું થઈ રહ્યું છે. એટલે એના નિષ્ણાતોની ટીમ આવીને એની વ્યવસ્થા કરે. બોલો, અમે સિંહ જોયા છે ભાઈ. ઈ એને સિંહ કહેવાય, ડાલા મથા સિંહ જેને કહેવાય ને. ઈ આપણી 2 ભુજાઓને પોળી કરીએ એવડું તો એનું માથું, ને એની કેહવાળી, એટલે ગળા સુધી કેહવાળી, જાયતી ખદુરની પેહી જેવો વાન ને વવારે હામામી લાજ કાઢી કાન હોરીને ઠમક દે નટાવો પટમાં પડે, એવા બધા અમે જોયા છે સિંહ. કે તમે ખાલી તમારા હામું જુએ ને તોય તમને તમારું હૃદય છે ને થડકાટ ભૂલી જાય. અને ન કરે નારાયણ સેજ આમ દોટ મૂકે, બહાર તો આવી શકે એવી વ્યવસ્થા નથી. બહુ વ્યવસ્થા બિલકુલ રાખવામાં આવી છે. પણ તમારા પગમાં કપાહી હોય ને તોય મટી જાય. એવી બધી વ્યવસ્થા છે. કારણ કે 2-3 બસમાં અમને લઈ ગયા હતા, તો આગલા માણસો એ સીટી બીટી મારીને કહી દે, ઓલા ભાઈ પત્રકારોને, ભાઈ આમ જરાક આમ રહ્યો, દૂરથી જ જોવાના છે, નજીક જવાનું છે જ નહીં. ભાઈ પત્રકારો છે ને ભલે જોતા નહીં, પત્રકારો હોય કે વડાપ્રધાન હોય, સોરી, જે નીતિ નિયમ છે એને જ ફોલો કરવાનું. કારણ કે આ છે કોના માટે? એને એમ કીધું, મેં એમ કીધું આટલું બધું તમે રિસ્ટ્રિક્શન રાખો, ફોટા નથી પડવા દેતા કોઈ કઈ. એને કીધું આ તમારા કે બીજા કોઈ વીઆઈપી માટે નથી, આ પ્રાણીઓ માટે છે. એને મોજ આવે એમ કરવાની વાત છે. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું છું મયુર. આજે વાત કરવી છે વનતારાની, કે જે જામનગર ખાતે આવેલું છે ને, વિશ્વનું સૌથી મોટું છે પ્રાણીઓનું જે કેર માટેનું જે સેન્ટર કહેવાય, તે અત્યારે માનવામાં આવી રહ્યું છે. કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, તેઓ પણ ત્યાં ઉદઘાટન પ્રસંગે ગયા હતા. તેમને પણ તેમની વિઝિટ કરી હતી. અને ઘણા મહાનુભાવો છે ત્યાં પહોંચ્યા હતા અને તેમની વિઝિટ ઘણા લોકોએ કરેલી છે. ત્યારે વનતારા છે તે ખરેખર કઈ પ્રકારે બનાવવામાં આવ્યું છે, તેમની પાછળનો મોટિવ શું છે, ત્યાં કઈ રીતે આખી પ્રાણીઓ જે છે તેમની કેર કરવામાં આવે છે, તેમને લઈને આપણે ચર્ચા કરવી છે. કારણ કે આપણી સાથે જે સ્ક્રીનમાં દેખાઈ રહ્યા છે જગદીશ મહેતા, તેઓ પણ 2 દિવસ પૂર્વે જ વનતારાની મુલાકાત લઈને આવ્યા છે અને
તેમની સાથે જ હવે આ બાબતે આપણે ચર્ચા કરીશું. સર, તમે પણ સ્વાગત છે આપનું સરાજમાં. તમે પણ આ વનતારાની મુલાકાત લીધી હતી. કેવું લાગ્યું વનતારા, અને આખું પાછળ જે વનતારાનો મોટિવ છે તે શું છે? બિલકુલ મયુરભાઈ, આ ઘાયલ પશુ પ્રાણીઓ માટે સંજીવની તીર્થ જેવું છે. વનતારા જે છે એ એટલા માટે શ્રેષ્ઠ કેવું જોઈએ કારણ કે એનો જે કરતા ધરતા છે આનંદભાઈ અંબાણી, એનો કોઈ આશય, એની સંસ્થા, એનો કોઈ આશય આમાંથી રૂપિયા કમાવાનો નથી, રૂપિયા નાખવાનો છે જીવદયા માટે થઈને. એટલે સારા કોઝ, સારા કારણ થકી આ બનાવવામાં આવેલું છે. એટલે એમાં કોઈ પ્રકારની ક્યાંય બહુ ક્ષતિ જોવી એ પણ ઉચિત નથી એમ. રાજકોટમાં સરગમ ક્લબના ગુણુભાઈ ડેલાવાળાએ સંચાલન સંભાળ્યું ને જે સ્મશાન બનાવ્યું, ત્યારે તમામ મોટા ભાગના છાપાઓનું હેડિંગ શું હતું ખબર? કે મરવાનું મન થાય એવું આ સ્મશાન છે. આવું હેડિંગ માર્યું હતું. આ જે છે, આ વનતારા જે છે એ રેસ્ક્યુ સેન્ટર છે, સારવાર સેન્ટર છે. એટલે એ પણ એ છે એવું કે ઘાયલ થવાનું મન થાય, બોલો. અથવા તો જે દેશાવરના પ્રાણીઓ જે ઘાયલ થાય છે એને પછીથી ઘાયલ થયા એ તો દુઃખ જે હોય તે હોય, અહીંયા આવ્યા પછી એને એ રીતે સારવાર થઈ રહી છે અને એનો ઉછેર ને જે રીતે થઈ રહ્યો છે જોતા એમ લાગે કે આ જામનગર જે છે, જેને ઓઇલ અત્યાર સુધીમાં શું ગણાતું હતું, ઓઇલ સિટી, કારણ કે બહુ મોટી રિફાઇનરીઝ તો છે જ, ન્યારાથી માંડીને બધી SRR, ન્યારા, રિલાયન્સ, એટલે ઓઇલ સિટી તરીકે પ્રખ્યાત હતું. પણ હવે જે તમે આ વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન તરીકે પણ આની વિશ્વભરમાં સુગંધ પ્રસારિત થશે. આ કલ્પનાતીત છે. પ્રાણીઓ માટે આટલી કેર કરવામાં આવે એ તો કોઈ ઉદાત્ત જીવ જ કરી શકે. આપની જાણ ખાતર 350 એકરમાં આખું કમઠાણ છે. 350 એકરમાં, અરે સોરી, 3,500 એકર, સોરી, 3,500 એકરમાં 2400 જણાનો તો સ્ટાફ છે, બોલો. અને એમાં બધા પાછા ખાલી આમ કે આવું નહીં હોય, એમાં ડાયટિશિયન છે ને, ન્યુટ્રિશન છે ને, આયુર્વેદિક ના જાણકારો છે ને, દેશ વિદેશના બધા ડોક્ટર્સ છે એ છે ને, નિષ્ણાંતો છે ને, વેટરનિટી ડોક્ટર્સ ને, પર્યાવરણ વિદો ને, આ બધા તમને કહું. અને એ ગ્રેડ, એટલે 3,500 એકરમાં આખું આ વનતારા જે છે એમાં 600 જેટલા તો માત્ર હાથીઓ માટેનું છે. 600 એકર તો હાથીઓ માટેનું, જે 250 જેટલા હાથીઓ છે 600 એકરમાં. અમે નજરે નિહાળ્યા ખુલ્લામાં હાથીઓ, અને જંગલ, એમાં લાખો વૃક્ષ વાવવામાં આવ્યા છે, લાખો. એટલે જે તે પ્રાણીને એમ ન લાગે કે હું સંગ્રહાલયમાં આવ્યો અથવા તો હું બંધનમાં છું. અને આર્ટિફિશિયલ એવા બધા એને પર્વતો ને, જંગલ ને, ઝાડી ને, નદી નાળા ને એ બધું બનાવ્યું છે કે ત્યાં કોઈ પણ પશુ, પ્રાણી, પંખી કે આ દરિયાઈ જીવ એને એમ ન લાગે કે અમને ક્યાંક અલગ જગ્યાએ લઈ જવામાં આવ્યા. એને એમ લાગે અમે નૈસર્ગિક જીવનમાં જીવીએ છીએ. 2,500 ખર્ચ, 2,500 કરોડ, 2500 કરોડના ખર્ચે કહું છું, 2500 કરોડના ખર્ચે, આથી 10 વર્ષ પહેલાના 2500 કરોડ અત્યારે કેટલાય સમજી લ્યો. એનું 300 થી 500 કરોડ રૂપિયાનું તો વાર્ષિક મેન્ટેનન્સ ના જાય છે, ખાલી મેન્ટેનન્સ ના. 1.5 લાખ જેટલા પ્રાણી છે, નાના મોટા, 1.5 લાખ. એમાં 200-250 હાથી, 300 જેટલા સિંહ, દીપડા, જગુઆર, 300 જેટલા હરણો વગેરે વગેરે. એનાકોન્ડા પણ છે, જે આપણે પિક્ચરમાં જોયું એવું વિશ્વનું સૌથી ભારેમાં ભારે શરીર સ્વરૂપ, એટલે નાગ જેવું કયો જેને કહેવાય એવો એનાકોન્ડા, 18 થી 20 ફૂટ લાંબુ. અને શરીરમાં આપણું જે આ શરીર મારું જુઓ છો એવું આખું એવું શરીર એનું કહું છું, એવું 18 થી 20 ફૂટનું, બોલો.
એટલા ત્યાં મત્સ્ય માછલીઓ પણ વિશ્વભરની તમે કલ્પના ન કરી હોય એવું તમને એમ લાગે કે આ કંઈક આર્ટિફિશિયલ છે એવી ઓરિજિનલ માછલીઓ, લાઇટ વાળી ને આરપાર જોઈ શકાય, પાણીમાંથી પણ આરપાર, એને શરીરની પણ આરપાર જોઈ શકાય એવી માછલીઓ, નાની મોટી બધી મગરે છે, ગેંડા છે, એમાં પછી હિપોપોટેમસિસ છે, આ નાગ છે, બધું દુનિયાભરના પ્રાણી. પણ કયા? વિશ્વભરમાં જે પશુ પ્રાણી પંખી ત્યાં દુખી થયા હોય, ઈજા પામ્યા હોય અથવા કોઈથી સચવાતા ન હોય એવા લોકોને અહીંયા લાવવામાં આવે છે. કારણ કે આ રેસ્ક્યુ સેન્ટર છે, સારવાર કેન્દ્ર છે, પ્રાણી સંગ્રહાલય નથી. એટલે હોસ્પિટલ છે ટૂંકમાં, વન કાઇન્ડ ઓફ. હવે આ આખું જે એનિમલ સેન્ટર સેટલર જે છે એ છે ને એક આશા છે, ધ હોપ, HOPE, હોપ એટલે આશા. એવા ઘાયલ પશુ પંખી કે પશુઓ કે પ્રાણીઓ માટેની એક જીવંત આશા છે. કારણ કે અહીંયા એટલી બધી કાળજી લેવામાં આવે છે મયુરભાઈ, આપણી કલ્પના સે પરે. સામાન્ય રીતે શું હોય છે, સરકાર એ આજ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી નામની સરકારની સંસ્થા છે, સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી. એ લોકો સંચાલિત કરે. દેશભરમાં જે કેટલાક તથાકથિત પ્રાણી સંગ્રહાલયો છે એનું આ લોકો સંચાલન કરતા હોય છે. અને બાકીના જે કેટલાક પેટા જેવી જે સંસ્થા છે ઇન્ટરનેશનલ લેવલે, એ પાછું વાંક મોટા ભાગે કાઢે, કોઈ જો ક્યાંય હચવાય કે ન હચવાય તો. આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અનંતભાઈ અંબાણીએ જે અહીંયા બનાવ્યું છે એ એવા પશુ પ્રાણીઓ પણ એમાં મોટા ભાગના છે જેની આખી પ્રજાતિ લુપ્ત થવાને આરે હોય. સફેદ ટાઈગર, સફેદ મગર, સફેદ વ્હાઈટ કલરની. હવે અમુક એવા બધા પશુ પ્રાણીઓ જ્યાં છે જે કદાચિત એને બચાવી લેવા ન આવ્યો, પૃથ્વી ઉપર જેની સંખ્યા ડઝન બંધ હતો, એટલે 2 આંકડા 3 આંકડામાં હોય, બોલો, પૃથ્વી પરમાં. નહીતર ડાયનોસોરની જેમ નાબૂદ થઈ જવાના હોય એવા લોકો. એટલે એવા પશુ પ્રાણીઓને અહીંયા દેશ વિદેશમાંથી લાવવામાં આવ્યા છે. અમને બધાય રાજકોટના તંત્રીઓ અને પેપરના માલિકો આવા લોકોને ત્યાં લઈ જવા, પારીશભાઈ જોશી, જયવંતભાઈ ભટ્ટ અને મયંકભાઈ વ્યાસ વગેરેની ટીમે અમને અહીંથી ત્યાં લઈ ગયા. પેલા આપણે ઘણું બધું સાંભળ્યું તો ખરું, પણ જોયા પછી ખરેખર એમ થાય કે પ્રાણીઓની જે રીતે ત્યાં કેર કરવામાં આવે છે, એવી સારવાર કે એવી સંભાળ અગર મનુષ્ય એકબીજાને કરે ને તો આખું જગત સુખી થઈ જાય. કોઈ સરકારની જરૂર નહીં. આપણે બધું સરકાર ઉપર ઢોળી દેતા હોય ને મયુરભાઈ, સરકાર ધ્યાન નથી આપતી. માણસ એકબીજા ઉપર ધ્યાન આપે ને, એકબીજા ઉપર ખાલી માણસ જ, તો આ પ્રાણી સંગ્રહાલયમાં પશુઓ જેટલા આનંદિત ને પ્રફુલ્લિત ને પ્રસન્નિત છે ને એવું આપણે જીવન જીવી શકીએ. કલરવ કરવા માંડીએ, ભલે કેકારવ નહીં, કલરવ, કાળો કકળાટ નહીં. હવે તમને કહું ત્યાં કેવું બધી વ્યવસ્થા છે. જો આફ્રિકા થી દક્ષિણ અમેરિકા વગેરે બધે જગ્યાએથી પણ ત્યાં પશુ પ્રાણી વગેરે લાવવામાં આવ્યા છે. મેં તમને પહેલા કીધું એમ 2400 જણાનો સ્ટાફ છે. એમાં પાછા એના બધા મેન્યુઅલ, જો હાથીનું ખોરાક, આમ તો બધા પ્રાણીઓ માટેનું એનું રસોડું અમને જોવા લઈ ગયા. આપણી ભાષામાં કહું તો રસોડું, સાહેબ, એમાં બદામ, પિસ્તા, અખરોટ, બદામ, પિસ્તા, અખરોટ, મધ, બોલો. અને એના અવડા લાડવા બનાવ્યા, મોટા મોટા. હાથીને તો હાથીના લેવલ પ્રમાણે હોય ને, એવડા બધા લાડવા બનાવ્યા. પછી જ્યુસ, તમારી જાણ ખાતર તરબૂચનું જ્યુસ, શેરડીનું જ્યુસ, આપણે બધાને પાવાનું, બોલો. અને હજારોની સંખ્યામાં ટનબંધ ખોરાક એને જોતો હોય. 250 હાથી છે, તમે કલ્પના કરો કેટલું જોતું હશે રોજનું. પછી આ શાકાહારીઓ માટે અલગ, માંસાહારીઓ માટે અલગ, અને બધી જ એવી વ્યવસ્થા છે કે અમે જ્યારે એક માંસાહારી ઝોન, જે પ્રાણીઓ હોય, ચિત્તા, વાઘ, દીપડા ઇત્યાદિ જે માંસ ભક્ષીઓ હોય છે, એની અમે આખી બધી મુલાકાત લઈને પાછા ફેર્યા. પછી અમારી સાથે જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી હતા જયવંતભાઈ ભટ્ટ કરીને, એને કીધું
કે સાહેબ એક વાત તમે આમાં નોટ કરી? કીધું શું? કે આપણે હમણાં જેમાંથી પસાર થયા એ માંસ ભક્ષી પશુ પ્રાણીઓનો ઝોન હતો. કીધું હા. તમને ક્યાંય દુર્ગંધે આવી? માંસના લોચા કે ગરમી કે માખી બણબણે કે એ બધી તો દૂરની વાત છે, વિચારવાનું પણ ના આવે. દુર્ગંધ સુધા ન આવી. તમે વિચાર કરો એ વ્યવસ્થા કેવી છે. બોલો. હવે આ વન તારા જે બનાવ્યું છે આનંદભાઈએ, જુઓ મુકેશભાઈએ ઔદ્યોગિક સામ્રાજ્યમાં એની પોતાની ક્ષમતાને ત્યાં એને ફિટ કરી. નીતાબેન અંબાણી છે તો એને સ્પોર્ટ્સ અને કલ્ચર, આજે શોખના વિષયો છે ને, સ્પોર્ટ્સ અને કલ્ચરમાં પણ આપણે નીતાબેન અંબાણીનું યોગદાન છે, આપણે બધા જાણીએ છીએ. આજના જ મારા ખ્યાલથી છાપામાં છે નીતાબેન અંબાણીને સર્વશ્રેષ્ઠ અથવા તો સૌથી સક્ષમ એવી મહિલાનો કઈ એવોર્ડ આપવામાં આવ્યો છે. કારણ કે બાકીના ક્ષેત્રમાં એટલે કે સાંસ્કૃતિક થી માંડીને સ્પોર્ટ સુધીમાં નીતાબેનનું પણ યોગદાન જે છે એ એને કારણે. એમ અનંત અંબાણી જે છે એને અહીંયા જે વનતારા બનાવ્યું 3500 એકરમાં, એ વનતારા કેવળ ને કેવળ ખર્ચો થાય, આ નફો 1 રૂપિયાનો નહીં. કારણ કે કોઈ પ્રોડક્ટ વેચવાની કે નફો રળવાની થતી જ નથી. બધું જ આના માટે, પ્રાણીઓ માટે જ બધું આપવામાં આવે છે. અને એને કારણે જામનગરને અને આસપાસના વિસ્તારને આપણે ઘણી વખત આમ ડિબેટમાં બધા ટીકા કરવા માટે કરતા હોઈએ કે સરકાર રોજગારીનું શું ને ફલાણાનું શું, ને બધા અંબાણી અદાણી ઉપર બધા મહેરબાન થઈ જાય છે તો બીજું શું. પણ તમે વિચાર કરો, મને ઘણી વખત એમ વિચારે સરકાર આ આંકડા શું કામ બહાર નથી પાડતી કે જેટલા સરકારે અહીંયા જે વાઇબ્રન્ટ સમિટ કરે છે વિશ્વભરના ઉદ્યોગોને અહીંયા ગુજરાતમાં કે દેશમાં ક્યાંય પણ, હવે પેલા ગુજરાતમાં તો હાલો ગુજરાતમાં રોકાણ માટે લઈ આવે. કોઈ ઉદ્યોગ મેઇન પાવર વગર ચાલે ખરો? ભલે ખાનગી છે, સરકારી નથી, એ જવા દો. ખાનગી છે તો અંબાણી અદાણીનું આવડું મોટું સામ્રાજ્ય, વિશ્વની સૌથી મોટી જેને કહી શકાય એ રિફાઇનરીઝ ત્યાં છે જામનગરમાં, આપણે જાણીએ છીએ. હજારો બલકે લાખો એકરમાં ફેલાયેલી છે. તો મેઇન પાવર તો જોઈએ ને, મજૂરથી માંડીને બધુંય. તો રોજગારી મળી કે નહીં? પણ એ સરકારી નથી એટલે ખબર નહીં કેમ કે કોઈ લોકો અરે ભાઈ રોજગારી હોતી હોય, સરકાર હોય કે ફલાણું હોય, એમાં ક્યાં ફેર પડે? તો એ આંકડા પર સરકારે બહાર પાડવો જોઈએ, જેથી કરીને એક જે આમ ટીકા થઈ રહી છે ને કે દર વર્ષે 2 કરોડ રોજગારી આપવાની વાત કરતા હતા, શું થયું? ક્યાં ગયા એ વાત? એમ એ જુમલા હતા એમ કે છે. તો પણ આ રોજગારી થઈને, હું તમને અહીંયા વનતારામાં અમે જે ફર્યા હેર્યા તો જે પૂછ્યું એમાં જાણવા મળ્યું, તમારી 1.5 લાખ જેટલા વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ ત્યાં છે. એને ખોરાક જોઈએ કે ન જોઈએ? ચાલો, શાકાહારી હોય એને ખડ ઘાસ કે ફળ ફૂલ ઇત્યાદિ જોઈએ, માંસાહારી હોય એને માંસ જોઈએ, મટન જોઈએ. ઓકે, આ જોશે કે નહીં જોશે? ક્યાંથી લાવવાનું? જામનગરની આસપાસમાંથી જ લાવવું? કેટલાક વિદેશી પક્ષી પ્રાણીઓ છે એના માટે પરદેશથી પણ મટન આયાત કરવામાં આવે છે, ક્લાસિફાઈડ એના લેવલ પ્રમાણેનું. વિચાર કરો. પણ બાકીના જે છે એને અહીંથી ઢોર મરી જાય ગૌશાળાથી માંડીને બીજે ક્યાંય પણ, તો અગાઉના જમાનામાંથી માણસો શું કરતા? કોઈ ખાડામાં નાખી આવે, માથે ધૂળ નાખી દેતા, એવું કરતા હતા. હવે આ લોકોએ કોન્ટેક્ટ કર્યો હશે બધાને, ઈ વાત આપણે જાણી નથી. પણ વાત એવી જ છે કે ગૌશાળાથી માંડીને હું તમને કહું પાંજરાપોળ સુધીમાં હવે નેચરલી જે ડેથ થઈ જાય જેનું ઇમિડિયેટલી, તો એનું માંસ જે છે એ ક્યાંય બીજે બગાડ થાય એના કરતા બેટર વે ને કે આ લોકોનો ખોરાક છે. એટલે એક તો બીજું મેં કીધું તેમ આયુર્વેદિક ઉકાળાથી માંડીને તમામ પ્રકારની દવા સહિતની ભોજનની સામગ્રી પણ ત્યાં આખું તૈયાર કરવામાં આવે છે. રસોડું છે બહુ વિશાળ, અને આખા રસોડામાં ક્યાંય માખી પણ ઉડે નહીં. આપણે ત્યાં રાજકોટમાં જે ફૂડ ઇન્સ્પેક્ટર્સ હોય છે એ લોકો અત્યારે મોટી મોટી હોટલમાં છાપો પાડે ત્યારે હંમેશા છાપોય પાડે ને છાકોય પાડે, પણ છાપામાં આવે ત્યાંથી વાસી ફલાણું પકડાણું ઢીકણું પકડાણું. અહીંયા વનતારામાં જે પ્રાણીઓ અને પશુઓ માટે છે
ત્યાં પણ તમને એક પણ વખત તમે ગમે ત્યારે છાપો પાડી શકો, ત્યાં ક્યાંય તમને આવું જોવા ન મળે, બલકે તાજો અને પાછો પૌષ્ટિક આહાર એને આપવામાં આવે. કારણ કે એના બધા માપદંડો છે. તમે માનશો, દરેક હાથીનો ડાયટ પ્લાન ત્યાં લખવામાં આવ્યો છે. હાથીનું નામ આપવામાં આવ્યું, કોઈનું નામ હનુમાન છે, કોઈનું નામ સૈયદ છે, એવું બધું નામ અલગ અલગ છે. એનો ડાયટ પ્લાન બોલો, એનો પ્લાન, આ ભાઈની ઉંમર કેટલી છે, એની શારીરિક ક્ષમતા કેવડી છે, એને કોઈ રોગ છે કે નહીં, એને શું ખવડાવવું જોઈએ, એમાં કેવું તત્વ હોવું જોઈએ, બધું ડાયટ પ્લાન, આખો પ્લાન ને લખેલો હોય છે ઇંગ્લિશમાં. એને ફોલો કરીને રસોઈયા રસોઈ બનાવે. હવે આવું તો ક્યાંય આપણે જે નેચરલ જીવે છે. અમે જયેશભાઈ ઠકરાર સંદેશના અત્યારના નિવાસી તંત્રી, એને પ્રશ્ન પૂછ્યો કે અહીંયા તમે આ બધું મેનેજ કરો છો, માની લો કે કોઈ હાથીને ઈજા થઈ કે કોઈ બીજાને ઈજા થઈ, એને જાય રેસ્ક્યુ કરવામાં આવે છે ને. અહીંયા જે છે પ્રાણી સંગ્રહાલય નથી, અહીંયા પ્રજનન કરાવડાવીને બધા ઓર વિકસી જાય ને અહીંયા વધારવાનું ને પ્રદર્શન કરવાનું ને ફી લઈને છોકરા, એવું નથી. આ તો રેસ્ક્યુ સેન્ટર છે. ક્યાંયથી પણ ઘાયલ બાયલ જે થયેલા હોય એને સારવાર માટેની વ્યવસ્થા છે. એના માટે આ બનાવવામાં આવ્યું છે, જીવદયાના ઉદ્દેશે. તો એ જયેશભાઈએ પ્રશ્ન પૂછ્યો કે આ તો તમે અહીંયા બધું આ ડાયટ પ્લાન પણ નક્કી કર્યો છે, ખોરાકની માત્રાને, એને બ્લડ પ્રેશર માપો છો, ને એને પાછું અલગ ડાયટેશિયન્સ એના હોય છે, ને એના કડક મેન્યુઅલ હોય છે, ને ન્યુટ્રિશિયન પણ હોય છે, ને આ ડોક્ટરોની આખી વેટરનરી ડોક્ટરોની આખી ટીમ હોય છે. બોલો, પણ એ કે તો જંગલમાં આવું ક્યાં હોય છે? ત્યાં ઘાયલ થાય તો શું થતા હશે, જેને લોકો નેચરલ કુદરત કહે છે એમ. તો એનો જવાબ નતો. એ કે બસ એની રીતે હવે કાં ઘાયલ અવસ્થા ભોગવે અને કાં એની જાણે સારું થઈ જાય તો ઠીક છે. એટલે અમે લોકો આનંદભાઈ અંબાણીએ એવું નક્કી કર્યું કે ભાઈ આપણે જીવ દયાના સ્વરૂપે પૈસા કમાવાનો તો મેં કીધું આશય નથી, ભગવાનની દયા છે એને. એટલે એને જામનગરને પસંદ એટલા માટે કર્યું, ત્યાંની એક તો રિફાઇનરી છે, એટલે વિશાળ જગ્યાએ મળી રહે. નહીં તો આના કેટલાક નોર્મ્સ છે બે મયુરભાઈ. આ જે પ્રાણીઓ દેશ વિદેશના જે લઈ આવો ને, એના માટે થઈને અમુક ચોક્કસ પ્રકારની આબોહવા હોવી જરૂરી છે. તમારી જાણ ખાતર આફ્રિકા કે દક્ષિણ અમેરિકાથી કે જે ઠંડા પ્રદેશોમાંથી અમુક પ્રાણીઓ લઈ આવ્યા છે, તો એ જામનગરમાં તો 42 ડિગ્રી ને 35 ડિગ્રી ને એવું તાપમાન સરેરાશ જેવું હોય છે. તો શું કરવું એમ. પણ આપની જાણ ખાતર મયુરભાઈ, અમે સગી આંખે નિહાળ્યું તે કહીએ છીએ. ત્યાં કેટલાક ઈ જે આખા ઝોન બનાવવામાં આવે છે, સેન્ટ્રલી એસી એર કન્ડિશન, બોલો. અને એની બોખલ બનાવવામાં સિંહ, ચિત્તા, દીપડા, જેગુઆર વગેરેની જે છે એ બધાની જે બાકીની ગુફા જેવું બનાવવામાં આવ્યું હોય. અને ઈ સેન્ટ્રલી એસી પર પાછું એવું નહીં કે તમે આમ ચાલુ કરીને, આપણે જેમ હવે ઘણી વખત આપણે એટલે વિરોધ કરનારા બોલતા હોય છે કે આ બધું ખાનગી ક્ષેત્રને આપી દીધું છે, આ કોઈ આ પ્રાણીઓનો કોઈ માલિક ન હોવો જોઈએ. એટલે ભાઈ હારું સંભાળ કરે ને તો ગમે એ હાલે. આપણે સાસણ જે ફોરેસ્ટ છે, 1500 કિલોમીટરનું રિઝર્વ ફોરેસ્ટ છે, હરખું જો સંભાળ્યું હોત તો આપણા છોકરાને સિંહે ફાડી ખાધા હોત. કેટલી રાયડું છે ચારેકોર. હમણાં ગિરનારના પગથિયેથી પર દીકરાને ફાડી ખાધો ને. અમરેલી પંથકમાં હાહાકાર મચાવે છે, પાલીતાણા સુધી સિંહ આવે છે. તમે ને અમે ક્યાંય પણ આપણે જઈએ છીએ તો એ જંગલમાં તો કુંજાણે કેટલા હશે, 900 જેટલા સિંહ છે, એમાંથી 200-300 જંગલમાં હોવાનું કે બાકી 500-800 તો આપણી ત્યાં રખડે જ બધા. બોલો, તો આ સરકારી વ્યવસ્થા છે, શું કરી લેવું મને કયો. એના કરતા આવા લોકો જે છે, માની લો આનંદભાઈ અંબાણી જેવા કે એવા કોઈ સુખી માણસો ટૂંકમાં, હવે એને કઈ કમાઈ લેવાનો પ્રશ્ન નથી. તમે એ બનાવો, તમે એના મકાન એટલે કે એના રહેઠાણ પ્રાણીઓ માટે, પ્રાણીઓને રાખવા માટેની જે જગ્યા સેન્ટ્રલી એસી, પાછું ઈ પ્રકારના ઝાડવા, ઈ પ્રકારની પછી વેન્ટિલેશનની વ્યવસ્થા, ઈ પ્રકારના એના નિષ્ણાંત, એના વેટરનરી ડોક્ટર્સ થી માંડીને એના હાથી હોય તો એને પેલો એનો સંગાત કોણ? એના પોતિકા માહવત, પછી આ વનતારાની ટીમ. એટલે કેટલી કેર લેવામાં આવે. હાથીઓના બૂટ બનાવવામાં આવ્યા. કેટલાક હાથીઓને પગમાં કે નખમાં કઈક રોગ હોય કે કઈક ડખો થયો હોય કે લાગી ગયું હોય તો એક સ્પેશિયલ બૂટ બનાવવામાં, શૂઝ હાથીઓને, કે જેથી કરીને એને પાછો કોઈ કાંટા બાટા ન લાગે. કોઈ જો કે ત્યાં તો કાંટા કાચ હોવાનો સવાલ જ નથી. સાફ સફાઈ અમે આખા એટલા વિસ્તારમાં ફર્યા, 3500 એકરમાં અમે હર્યા ફર્યા.
ક્યાંય કરતા ક્યાંય કચરો, ગંદકી, માખી, મચ્છર, ચાંચડ કે કોઈ એવી વસ્તુ જોવા ન મળે કે કચરાનો ઢગલો પડ્યો હોય, ગંધાઈ ગયું હોય કે ક્યાંક એમને ગંદકી, જેમ અહીંયા આપણે રાજકોટના નદી નાળામાં જે થાય છે, વોકળાઓમાં ગંદકી જોવા મળે છે, એવું ક્યાંય નહીં. અને ઇન્ટરનલ માર્ગો એવા બનાવ્યા છે સિમેન્ટના અને રોડથી ડામરના, પણ રોડોય ન આવે તમને. બસમાં બેઠા બેઠા તમે લખી શકો ધારો તો આર્ટિકલ. ઘોડા માટે થઈને બહુ સારી જાતનો ઘોડો હોય ને મયુરભાઈ, તેજણ ચાલ ચાલતો, પણ એને એમ રેવાલ ચાલ ચાલે. તો રેવાલ ચાલ નહીં, રેવાલ ચાલ એટલે શું? ઘોડો એવી રીતે હાલે કે એના ખાલી પગ જ હલે, આ માથું આ એટલું આ છે ને એમને એના માટે કવિઓ એમ કે તમે એક થાળીમાં અડદના દાણા કે મગના દાણા મૂકો, અડદ કે મગના દાણા હો, અને રેવાલ ચાલ ઘોડો હાલે તો પણ આ દાણા ન હલે. એ સ્થિરતા કેવી, એવી ચોખ્ખાઈ આ વન તારામાં રાખવામાં આવે છે. એટલે ત્યાં અમે નજરો નજર નિહાળ્યું કે ડોક્ટરોની ટીમ, એટલે કે આ ખાવું પીવું રાખવું, એને હરવવા ફેરવવા, એની બધી જ વ્યવસ્થા, સિંહની, દીપડાની, હાથીની, અજગરની, એનાકોંડા પણ જોયું, બધું જ છે ત્યાં. 18 ફૂટ 20 ફૂટ લાંબા એનાકોંડા, વિશ્વની સૌથી વજનદાર સર્પની જાતિઓમાંનું એક, એ અમે ત્યાં જોયું. અને એ એવા એક નથી, અનેકો છે. એ બધાની ધ્યાન રાખનારાની નિષ્ણાંત ટીમ, હાથીથી માંડીને દરેક પ્રાણી માંદા પડે તો શું, સાજા થાય તો શું, ખીજાઈ જાય તો શું, ગુસ્સામાં આવે તો શું, પ્રેમમાં વર્તે તો શું, ફરવાનું મન થાય તો શું, આ બધાનું મોનિટરિંગ એવું થાય છે કે એક તો ત્યાં એલાર્મ સિસ્ટમ છે ને, એવી વ્યવસ્થા છે, એક મોનિટરિંગ રૂમ છે આખો. ધારો કે એનાકોંડા જેવો શરીર સ્વરૂપી જે હું કઉ છું એ જીવ 2-3 દિવસ એમને પડ્યો રહી અને કાંઈ હલે ચલે નહીં, તો એલાર્મ વાગે સીધું ત્યાં કે ભાઈ સવારે આણે પાણી નથી પીધું, કે જે ખાતો પીતો હોય તે, પણ એ ત્યાં ખબર પડે કે કંઈક સમથિંગ ઇઝ ગોઈંગ રોંગ, કંઈક ખોટું થઈ રહ્યું છે. એટલે એના નિષ્ણાતોની ટીમ આવીને એની વ્યવસ્થા કરે. બોલો, 1 લાખ સ્ક્વેર ફીટમાં તો ત્યાં વિશ્વની સૌથી મોટી વાઇલ્ડ લાઈફ હોસ્પિટલ છે. બોલો, એમાં પછી લાઈવ સર્જરીનું કોન્ફરન્સ થાય. તમે ત્યાં સર્જરી થતી હોય તો ડોક્ટરો એકબીજાની સાથે, વિશ્વના ડોક્ટરો સાથે પણ, અહીંના ડોક્ટરો સાથે પણ ઓનલાઈન કનેક્શન હોય ને, એવી રીતે સર્જરી, લાઈવ સર્જરી, LIV લાઈવ ત્યાં સર્જરી થાય. હા, ત્યાં પોર્ટેબલ એક્સરે મશીન છે. અંદર શું થાય છે, આપણા જેમ એક્સરે મશીન હોય એના એક્સરે મશીન છે. CT સ્કેન થાય છે. હાઇડ્રોથેરાપી, પાણીમાં રહીને પણ એના રોગ મટાડી શકાતો હોય તો હાઇડ્રોથેરાપી, લેસર મશીન, ત્યાં શું નથી એમ કહીએ તો ચાલે. તો આ વન તારા જે છે એ કાયદેસર, જેમ એને વન તારા શબ્દ જે છે ને, સંસ્કૃત અને હિન્દીમાંથી આવેલો છે વન તારા. એ વન તારા શું છે? ધ સ્ટાર્સ ઓફ ફોરેસ્ટ, જંગલના તારા. પણ એમ કે શું કે આ બધા ઘાયલ પક્ષીઓ, પ્રાણીઓ અહીંયા આવ્યા છે ને, તો વન તારા એટલે અંધારામાં એક એવો તારો પણ, જે અંધારું હોય અને એકાદો તારો ઉપર ચમકે તો જેમ આપણને થોડુંક આશાનું કિરણ લાગે, એવું આ વિશ્વભરના ઘાયલ પશુ પક્ષી પ્રાણીઓ માટે વન તારા જે છે એ આશાનું કિરણ છે એમ. અને કેવળ ને કેવળ એક જ આશય છે કે આ બધા જ પ્રાણીઓનું કલ્યાણ થાવો. અને એટલા વિશાળ વિશાળ ઝોન જે બધા છે કે તમે હાલીને જાવ તો કોઈ કાળે મેળ જ ન પડે, થાકી જાવ. એટલે ત્યાં જે ફોરેસ્ટમાં અમુક પ્રકારની ગાડીઓ હોય, ઇલેક્ટ્રોનિક કે CNG વાળી કે લાઈક ધેટ, કે જેમાં પ્રદૂષણ ન થાય, એમાં જ બધાને લઈ જવામાં આવે. અને અમારી સાથે એની નિષ્ણાંત ટીમ હોય. પાછી એ ટીમ આપણને પ્રત્યેક ઝોનનું, પ્રત્યેક પશુ પ્રાણીનું વર્ણન કરે. કાંઈ ઘટે નહીં સાહેબ. તમને હાથી વિશે એટલું કે, અથવા તો ચિત્તા વિશે એટલું કે એક મછલી વિશે એટલું કે તમે થીસીસ લખી શકો આખો. સામાન્ય રીતે એવું છે અહીંયા જે વ્યવસ્થા જોવા જેવી અમને એ લાગી કે ખાલી એને સ્ટ્રક્ચર ઊભું નથી કર્યું, એને એક પ્રકારનું એક સૃષ્ટિ પેદા કરી છે ત્યાં.
વનતારામાં. કારણ કે ચિત્તા જે છે, ચિત્તા ધારો કે ઈ બહુ ભેજવાળા કે એને અને લીલાછમ જે વાતાવરણ હોય જંગલ જેવું એમાં જ રહી શકે ચિત્તા. તો અહીંયા અમે જોયું ચિત્તાઓમાં એને એવડા મોટા હોલ બનાવ્યા, મોટા ઝોન છે, એની અંદર એ આર્ટિફિશિયલ છે, પણ ઝાડવા એવા બનાવ્યા કે તમને ને મને કે ત્યારે ખબર પડે કે આર્ટિફિશિયલ છે, નહીતર એમ લાગે કે નેચરલ છે. ક્યાંકથી પાણીના ધોધ એને પણ એવી સિસ્ટમ શરૂ કરી છે, બિલકુલ માઇક્રો ક્લાઇમેટ. આને બધા નિષ્ણાંતોની ટીમ છે એટલે કહું છું માઇક્રો ક્લાઇમેટ. એકે એક જીવને કેવા એટમોસ્ફિયરનું જરૂરી છે એવા એટમોસ્ફિયરનું અહીંયા સર્જન કર્યું એ લોકોએ. બોલો, વોટર જે છે એનું વોટર મિસ્ટિંગ સિસ્ટમ એની છે. ક્યાંક 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 ડ્રીપ ઇરિગેશનની જેમ આમ વરસાદ થતો એમ ઝીણા ઝીણા ફુવારા પડે. એટલે હાથીને ધારો કે તડકો બહુ લાગતો હોય તો એની માથે પાણીના એવો છંટકાવ થાય કે એને ગમે. મગર જેવું મગર હોય કે બીજું કોઈ ધારો કે હિપોપોટેમસ છે કે ગેંડો છે, કે હવે એને જોઈએ તો એને કાયદેસર એને હાઈ પ્રેશર ધોધથી, બોલો, વોટર સેલ્સ એમાં બનાવ્યા છે, તો એમાં કાયદેસર છે ને એવી રીતે ધોધથી પાણી આપવામાં આવે કે એને ખુદને એમ લાગે કે હું નેચરલી ક્યાંક એવા ધોધની નીચે જ નાહી રહ્યો છું, જે સામાન્ય રીતે જંગલમાં કુદરતને મળી જાય. આપણે ત્યાં સાસણ પંથકમાં પણ એક મગર ઉછેર કેન્દ્ર હતું. હવે ત્યાં એસટી બસ જેવી વ્યવસ્થા હતી, 56 જણા બેવાનું, 150 ચડી બે. એમ મગર પણ એવડા કેવા જ્યાં હતું પાણી એ બદલાવે કે ન બદલાવે, રાજા રામ જાણે, ઉપરા ઉપરી મગર પડી રહેતી હતી. ઈ લોકોએ પણ વિનંતી કોઈએ કરી એટલે ઈ મગરને પણ અહીંયા લાવવામાં આવ્યા. હવે એમાં મગર માટે થઈને અલગ અલગ ઈ લોકોએ કાયદેસરના કૃત્રિમ તળાવો બનાવ્યા છે કે જેમાં ઈ આરામથી પરિવહન કરી શકે, હેરફેર કરી શકે, ઇધર ઉધર જઈ શકે. ઈ મગર ઘડીક બહાર આવે કે અંદર પાણીમાં ને બહાર બે હવામાં શ્વાસ લઈ શકે એવી એની વ્યવસ્થા હોય છે. એટલે બહાર નીકળે તો પણ લીલાછમ ઘાસમાં નીકળે, એમ તડકો લાગે ને એવું નહીં. તળાવની આસપાસમાં એવું ઘાસ બનાવવામાં આવ્યું કે, અને ઘાસ ખાલી ઘાસ નહીં, પાછું ત્યાં મોટા મોટા ઝાડવા બનાવ્યા, એટલે ઈ ઝાડવાની છાયા હેઠળ ઘાસ. એટલે મગરને ગમે એમ કઉ છું. બોલો, અમે જોયા, બધું અમારી નજરે નિહાળ્યું. એટલે અહીંયા આ પ્રકારનું વ્યવસ્થા છે કે કોઈ પણ જાતની અહીંયા પ્રાણીઓને મુશ્કેલી ન પડે. પણ મેં તમને જેમ શરૂઆતમાં કીધું તેમ કે સરગમ ક્લબે રાજકોટમાં સ્મશાન બનાવ્યું, લોકો કહેતા ને મરવાનું મન થાય એવું, એમ આ પ્રાણી સંગ્રહાલય નહીં, આ જે આખું બનાવ્યું છે આ લોકો સંવર્ધન કેન્દ્ર નથી, આ તો ખાલી બચાવવાનું જે કેન્દ્ર છે, રેસ્ક્યુ સેન્ટર છે. પણ ત્યાં પ્રાણીઓને આવવાનું મન થાય. ઘાયલ થઈને આવે એ તો દુર્ઘટના છે, પણ આવ્યા પછી એને એમ થાય કે સારું થયું અહીંયા પહોંચી ગયા, એના જેવું છે. એમ ન લાગે કે હું મારા આ નિસર્ગ એટલે કે કુદરતી વાતાવરણમાંથી મારે અહીંયા આવવું પડ્યું ને ગોંધી રાખવું પડ્યું ને. આપણે તમે જુઓ ઘણા પ્રાણી સંગ્રહાલયોમાં આપણે જોઈએ છીએ પશુ પ્રાણીની હાલત, આંખમાંથી દળદળ આહું પડતા હોય છે ને એમને હાવ મરર હરલ અવસ્થામાં હોય. નહીં, અહીંયા તમે જુઓ એ જ એની પ્રાકૃતિક અવસ્થામાં. અમે સિંહ જોયા છે ભાઈ, ઈ એને સિંહ કહેવાય, ડાલા મથા સિંહ જેને કહેવાય ને ઈ. આપણી બે ભુજાઓને પોળી કરીએ એવડું તો એનું માથું ને એની કેહવાળી, એટલે ગળા સુધી કેહવાળી, જાયતી ખદુરની પેહી જેવો વાન ને વવાળે હામામી લાજ કાઢી કાનહોરીને ઠમક દે નટાવો પટમાં પડે, એવા બધા અમે જોયા છે સિંહ. કે તમે ખાલી તમારા હામું જુએ ને તોય તમને તમારું હૃદય છે ને થડકાટ ભૂલી જાય. અને ન કરે નારાયણ સેજ આમ દોટ મૂકે બહાર તો આવી શકે એવી વ્યવસ્થા નથી. બહુ વ્યવસ્થા બિલકુલ રાખવામાં આવી છે, પણ તમારા પગમાં કપાહી હોય ને તોય મટી જાય એવી બધી વ્યવસ્થા છે. એટલે જે ઓઇલ સિટી તરીકે જામનગર ને રિલાયન્સ ને ન્યારા ને એસઆર થી માંડીને બધી ઓઇલ સિટી તરીકે આખા વિશ્વમાં જેની ઓળખ હતી જામનગરની, એને હવે મેં તમને કીધું તેમ આ વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશનની પણ એક નવી ઓળખ મળશે. વિશ્વનું એવું શ્રેષ્ઠ ઉપવન, એવું જંગલ. ઉપવન એટલે જ્યાં પ્રાણીઓને આવવાની ઈચ્છા થાય. આપણને મર્યા પછી મોક્ષની ઈચ્છા હોય ને એમ પ્રાણીઓને પણ એક વખત એમ થાય કે અહીંયા એક વખત આવવું હોય તો સારું. આ પ્રકારનું એનું બિલકુલ માનવીય અભિગમથી એની સારવાર લેવામાં અમે તમામ સ્ટાફને જોયો, ક્યાંય કહેતા ક્યાંય કૃત્રિમ ભાવ ન લાગ્યો. બલકે અમે જયારે કેટલાક સ્થળે નિકટથી જોવા ગયા અમુક પ્રાણી પક્ષીઓને,
તો પણ એના, કારણ કે બસ 2-3 બસમાં અમને લઈ ગયા હતા, તો આગલા માણસો એ સીટી બીટી મારીને કહી દે ઓલા ભાઈ પત્રકારોને, ભાઈ આમ જરાક આમ રહ્યો, દૂરથી જ જોવાના છે, નજીક જવાનું છે જ નહીં. નહીતર એમ ન કહે કે ભાઈ પત્રકારો છે ને ભલે ને જોતા, નહીં, પત્રકારો હોય કે વડાપ્રધાન હોય, સોરી, જે નીતિ નિયમ છે એને જ ફોલો કરવાનું. કારણ કે આ છે કોના માટે? એને એમ કીધું, મેં એમ કીધું આટલું બધું તમે રિસ્ટ્રિક્શન રાખો, ફોટા નથી પડવા દેતા કોઈ કઈ. એને કીધું આ તમારા કે બીજા કોઈ વીઆઈપી માટે નથી, આ પ્રાણીઓ માટે છે, એને મોજ આવે એમ આ કરવાની વાત છે. તમને મને ગમે કે ન ગમે, એટલે અમારા બધાના મોબાઈલ બધા અહીંયા પેક કરી દીધા હતા, ફોટા ન પડે એવા. પણ ખરા અર્થમાં જેને કહી શકાય નૈસર્ગિક રીતે જીવન જીવવાનો અધિકાર જેનો છે, એનો ભલે અહીંયા વાઇલ્ડ લાઈફ નું જે હોવું જોઈએ, કુદરતનું નહીં, પણ આને નેચરલ નહીં પણ અનનેચરલ બનાવ્યું છે. પણ કૃત્રિમ તો કૃત્રિમ, પણ ઈ ઓરિજિનલ ને આટી મારે એવું આ વનતારા બનાવ્યું છે. અને ખરા અર્થમાં આનો ઉપયોગ જે છે, જે વેટરનરી ડોક્ટર્સ થવા માંગતા હોય ભવિષ્યમાં, વેટરનરી ડોક્ટર અત્યારે કોલેજમાં ભણતા હોય, પશુ ચિકિત્સક, હાલો ને, એ લોકોના પ્રવાસો અમુક સમયે ગોઠવવા જોઈએ, અમુક લેવલ પ્રમાણેના, તો કઈ ખોટું નથી. કારણ કે ત્યાં વિશ્વભરના, કહું છું, વિશ્વના પશુ નિષ્ણાંતો ત્યાં વેટરનરી ડોક્ટર્સ બધા આવે છે. અને એ બધા ડાયટ પ્લાન થી માંડીને શું રોગ હોય, કોને કેવા રોગ હોય, એના લક્ષણો શું, એના લક્ષણો પછી એને કઈ રીતે ઉપચારમાં ફેરવવા, એ શું, અને ઉપચારમાં થયા પછી પણ એ ખરેખર એને રોગ કે દવા લાગુ પડી, રોગ લાગુ પડે દવા લાગુ પડી કે નહીં, એના શું માપદંડ છે, બધા જ જે છે આપણી સૌરાષ્ટ્રની જે પેઢી છે, જે પશુ ચિકિત્સક કમસે કમ થવા માંગતા હોય, એના માટે પણ આ બિલકુલ અતિ ઉત્તમ એવું તમને કહી શકાય તો યુનિવર્સિટી છે, એમ કહો તો ચાલે, લાઈવ યુનિવર્સિટી. જી મયુરભાઈ. સર, ખૂબ ખૂબ આભાર. કારણ કે તમે પણ વનતારાની હમણાં જે તાજેતરમાં જે વિઝિટ કરી અને ત્યારબાદ વનતારા વિશે ઘણી બધી ચર્ચાઓ તો આપણે સાંભળી હતી, પરંતુ વનતારાની અંદર કેવી રીતે આખું જે પશુઓ છે તેમની કેર થાય છે, કેવી રીતે તેમને રાખવામાં આવે છે, તમે કહ્યું કે એક મોટું રેસ્ક્યુ સેન્ટર બનાવવામાં આવ્યું છે. સર, એક નાનો એવો પ્રશ્ન પણ એવો હતો કે ખાલી માત્ર ભારતના જે પશુઓ હોય છે તેમને જ અહીંયા લઈ આવવામાં આવે છે કે વિદેશથી પણ તેમને લઈ આવવામાં આવે છે? ના, વિદેશથી જ મોટા ભાગના વિદેશ નહીં છે, વિદેશના, દેશ વિદેશના, સાઉથ આફ્રિકાથી માંડીને દક્ષિણ અમેરિકાથી માંડીને બધા જ વિશ્વભરના છે. અને કેટલીક તો એવી પ્રજાતિ છે જે તમે આપણે ભારતમાં તો જોવાનો પ્રશ્ન જ નથી આવતો, વિશ્વના જે કેટલાક દેશોમાં પણ લુપ્ત થતી જતી પ્રજાતિ છે, એને અહીંયા રેસ્ક્યુ કરીને લાવવામાં આવ્યા છે. અથવા તો બીજા કારણોસર, બીજા કયા કારણોસર આપની જાણ ખાતર, કોરોના થયો તો કોરોનાનો કાળ આવ્યો હતો, એ તો અમસ્તો વિશ્વભરમાં હતો ને. કેટલાક દેશોના લોકોએ કીધું કોરોના કાળમાં કે અમારાથી હવે આ સચવાય એમ નથી, તો એને પણ રેસ્ક્યુ કરીને અહીંયા લઈ આવ્યા આ લોકો. એટલે એવા કેટલાય જીવો જે છે, મેં તમને કીધું ને, વ્હાઈટ ટાઈગર, જે સફેદ ટાઈગર, ચિત્તાથી માંડીને, મગરથી માંડીને, આ એનાકોન્ડાથી માંડીને, કેટલી માછલીઓની તો હજારો જાતિ ઓલી છે પ્રજાતિ કે તમે તમારા કલ્પના સે પરે. એટલે કુદરત આટલો આર્ટિસ્ટ હશે, ઈ માનવી ન શકાય એવી પતરંગી ને એવી ડાયનેમિક ને એવી વિવિધ રંગી અને વિવિધ આકારની માછલીઓ તમે જુઓ તો તમને એમ લાગે કે વિશ્વમાં આટલી સુંદરતા છે. આપણે આ ભલે રેસ્ક્યુ સેન્ટર છે, પણ ધન્ય હો આ અંબાણી પરિવારને કે જો પ્રવાસ ગોઠવવામાં આવે ક્રમશઃ ધીરે ધીરે ડિસ્ટર્બ થાય એમ નહીં. આપણે સાસણમાં જેમાં લાયન શો થાય છે સત્યાનાશ વાળ્યો એમ નહીં, પણ જેમ આપણને લઈ ગયા અમુક પ્રકારની પાબંદી સાથે, એમ જ્યારે પણ પશુઓ માટે કોકને કંઈક સારું કરવું હોય અથવા તો નવી પેઢીને કંઈક જાણવું હોય કે હકીકતે જીવ દયા કેને કહી શકાય, અથવા તો પ્રાણીઓની કેટલી જાતિ છે વિશ્વભરમાં, અને જગત કેટલું રૂડું ઈશ્વરે બનાવ્યું છે આ પ્રાણીઓની જાતિ કે પ્રજાતિ જોઈને તમને લાગે શું માછલીઓ, શું સર્પો, શું મગર, શું એના અલગ જીવના, તમે ક્યારેય કલ્પના કે આવું જગત હોઈ શકે? તમે પતંગ ઉડતી હોય એવી માછલી, બોલો, પતંગ જ ઉડતી હોય એવું લાગે, કાયદેસર આમ પતંગ ઉડતી હોય એવી માછલી, બોલો. અને પિંક કલર, ગ્રે કલર, રેડ કલર, અને આરપાર, એટલે માછલીની આરપાર તમે જોઈ શકો એવી પાણીની માછલી બનાવી હોય ને એવી માછલી, બોલો. અમુકની માછલીની માથે, જેમ આપણે પતંગિયાની માથે
જેમ ઓલું લાઈટ હોય છે ને, લાઈટ વાળું પતંગિયું, તું જે પાંખ ચળકે પર્ણના ઝુંડો મહી ચક્રો રસી, કવિ કલાપીએ ગાયું તું, જે પોષ તું તે માર તું એ કમ દિશે શું કુદરતી. એ જે પતંગિયા ઉપર લાઈટ હોય છે એવી માછલીઓ ઉપર લાઈટ. હવે તમે વિચાર અંડર માછલી તો પાણીમાં જ રહેવાની, તો એ અંડરગ્રાઉન્ડ વોટર સિસ્ટમ એની ઇલેક્ટ્રિસિટી વ્યવસ્થા કેવી સરકાર કુદરતની. લાઈટ કાયદેસર બ્લુ લાઈટ થાય. એટલે આ જીવ સૃષ્ટિ આપણે તો પત્રકાર છીએ એટલે માણવા મળ્યું હોય તો સદભાગ્ય જ છે, પણ જે લોકોને આ વિશ્વના રચયિતા, જેને આપણે કુદરત કહીએ છીએ, XYZ નામ ના આપો ભગવાનનું, પણ જેને કુદરત કહેવાય, કુદરત કેટલો વિશાળ ને કેટલો મનમોહક હશે એ આ તમે સૃષ્ટિ જુઓ તો ખબર પડે. એટલે દેશ વિદેશના, ખાસ કરીને વિદેશના અનેકો પશુ પ્રાણી ત્યાં છે. વિદેશના તો વિશેષ છે, આપની જાણ ખાતર મયુરભાઈ. હા, સિંહ થી માંડી ચિત્તા, દીપડા, મગર, એનાકોન્ડા, મછલીઓ થી માંડીને અનેક પ્રાણીઓ, વરુઓ, જેને આપણે વરુ, પણ ત્યાં અલગ અલગ પ્રકાર એના નામ આપવામાં આવ્યા છે, કારણ કે અલગ અલગ દેશના છે. પણ એટલા ખતરનાક તમે જુઓ, આપણને ખબર પડે કે આમાં વર્ણન આવે ને કે 6 વરુ ભેગા થયા સિંહ ને ફાડી ખાય, એવા ખતરનાક વરુઓથી માંડીને બધું જ, હિપોપોટેમસ થી માંડીને બધું ક્યાંય જોવા ન મળે જગતમાં, એ તમને અહીંયા જામનગરમાં જોવા મળે. એટલે દેશ વિદેશનું પ્રાણી પશુઓ માટે થઈને આ તમને કે એક આખું હબ છે. અને એવું સેન્ટર છે કે જ્યાં એને જે ઈજા થઈ હોય કે એને જે કારણોસર ત્યાંથી એને અહીંયા આવવાનું થયું હોય તો પણ આ કઈ લોજિંગ બોર્ડિંગ નથી, પણ એક અનન્ય સાક્ષાત્કાર છે વનતારાનો, કે એ પ્રાણીઓને પણ એમ થતું છે કોકના ભાગમાં છે અહીંયા આવશે એના જેવું. એટલે જે કેટલાક પક્ષીવિદો, પ્રાણીવિદોને સામાન્ય રીતે એક શિકાયત રહેતી હોય છે, તમે પોપટને પિંજરામાં પૂરો એટલે લોકો એમ કે છે કે ભાઈ આને ઉડવા દો પિંજરામાં પૂરોમાં, સર્કસમાંથી આ બધું નાબૂદ શું કામ થઈ ગયું? એ પણ એવી રીતે થયું ને કે ભાઈ તમે એને આમ સિંહને તમે દોરીએ નચાવો નહીં, બરાબર નહીં. તો અહીંયા નેચરલમાં કાયદેસર ભલે બનાવ્યું આર્ટિફિશિયલ, પણ તમે ખરા અર્થમાં એ લોકો એટલે કે પ્રાણીઓ પોતાની અલગ ઓળખથી જીવ સૃષ્ટિનો જે છે સાક્ષાત્કાર કરી શકે. અને મને તમને જોવા મળે નેચરલ બેઠો હોય જગુવાર, અમારી હાવ નજીક જ બેઠેલો હતો, આખો કાળો ભમ્મર ને 2 આંખું દેખાય, જે પિક્ચરમાં આપણે જોઈએ એના જેવો જ. એને ખબર કે આપણને કોઈ મારી નથી નાખવાનું, કારણ કે બધી સુવિધા છે. અને એને જીવવું છે સેન્ટ્રલી એસી, એનું ભોયરું છે, એનું આખું ઝોન જે છે એ છે, ખોરાક નાખવાનું એક આખું પિંજરું છે, બહારથી એને ભાવે એવો ખોરાક નાખી દઈએ, એની સાફ સફાઈથી માંડીને એની બધી સારવારથી માંડીને બધી જ વ્યવસ્થા છે. એટલે બધા પ્રાણીઓ પણ એ હિંસક સ્વભાવના હોવા છતાં એ બિલકુલ નિતાંત શાંતિથી બેઠા હોય. જંગલમાં જેમ પોતપોતાની રીતે હવ બેઠા હોય, આપણે પ્રાણીઓ હિંસક છે ખરા, પણ એકબીજાને નથી ફાડી ખાતા, હવના ખોરાકને હવ ફાડી ખાય, બાકી બધા બેઠા હોય મોજથી. એમ અહીંયા મોજથી બેઠા હોય જોવા મળે, આંખોમાંથી પાપણેમાંથી ધાર થતી હોય એમ નહીં, આરામથી તમને જોવા મળે, ખુશીથી ખુમારીથી જોવા મળે, એવા બધા છે. એટલે કેવળ ને કેવળ આપણે કઈ ઓવારી જાય એમ નથી. જે છે અત્યારે આપણે જે દેશભરમાં જેટલા પ્રાણી સંગ્રહાલયો છે અને એની જે સ્થિતિ છે એના કરતા લાખો ગણી સારી અહીંયા બહેતરીન સુવિધા વાળી આ અનંત અંબાણી પરિવારે ઊભી કરી છે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે. અને એક બેનમૂન જેને કહી શકાય એવું એનિમલ શેલ્ટર છે. જી મયુરભાઈ. સર, ખૂબ ખૂબ આભાર સ્વરાજ સાથે જોડવા. જી નમસ્કાર.